ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમ જવાના માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા રાત્રિના સમયે પીએમ અર્થે આવતા મૃતકના પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સોલર લાઇટના થાંભલા પડી ગયેલા નજરે પડી રહ્યા હોય ત્યારે રેફરલ હોસ્પિટલમાં અધિકારીઓ નિદ્રામાંથી જાગી લાઇટની યુદ્ધના ધોરણે વ્યવસ્થા કરે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે। ડભોઈ રેફરલ હોસ્પિટલ તાલુકાના દર્દીઓ માટે સારવાર અર્થે મહત્વની છે। નગર તાલુકાના અકસ્માત કે કોઈ અન્ય ઘટના બને તો મૃતકને ડભોઈ રેફરલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવતા હોય છે। ત્યારે ડભોઈ રેફરલ હોસ્પિટલમાં જે પીએમ રૂમ છે ત્યાં જવાના માર્ગ ઉપર દીવા નીચે અંધારું જેવી સ્થિતિ જોવા મળી રહી હોય છે। અંધારાને કારણે મૃતકના પરિવારજનોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી હોય ત્યારે આ વિસ્તારમાં સોલર સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી હતી, પરંતુ તેના થાંભલા પડી ગયા છે અને લાઇટનું તો નામ જ જોવા મળતું નથી। તેવામાં દર્દીઓના પરિવારજનોને હાલાકી ભોગવવી પડતી હોય છે। તંત્ર નિદ્રામાંથી જાગી વહેલી તકે પીએમ રૂમના માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટ નાખવા કાર્યવાહી કરે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે।